નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 11 સાંકવો ભાગ નંબર 6. આગળના વિડિયોમાં આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ શીખ્યા. ઉપવલયનું સ્વરૂપ કેવું હોય, પ્રધાન અક્ષ ઉપર એની નાભીઓ હોય, બરાબર, ત્યારે ઉપવલયનું પ્રમાણિત કેવી રીતે બને છે એ આપણે શીખેલા છીએ. ઓકે, અને છેલ્લે આપણે એમાં નાભી લંબની લંબાઈનો પણ અભ્યાસ કરેલો છે. હવે એને આધારે આપણે જુદા જુદા ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 9 નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9 ની રકમ આપણે જોઈએ તો આપણને એક સમીકરણ આપેલું છે x²/25 પ્લસ y²/9 = 1. અને એના માટે નાભીના યામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભી લંબની લંબાઈ આપણે શોધવાની છે. તો સૌથી પહેલું કામ, જે પણ ઉપવલયનું સમીકરણ આપ્યું છે એ ઉપવલયના સમીકરણમાં પ્રધાન અક્ષ કઈ જગ્યાએ છે, x અક્ષ ઉપર છે કે y અક્ષ ઉપર છે, તે આપણે પહેલા નક્કી કરવું પડે. કારણ કે પ્રધાન અક્ષ આપણે નક્કી કરીએ છીએ તો એ પ્રમાણે બીજા બધા માપની આપણને ખબર પડે. તો પ્રધાન અક્ષ કઈ જગ્યાએ છે એ જોવા માટે આપણે એ જોવાનું છે કે x² નો છેદ અને y² નો છેદ બંનેમાંથી કોનો કયો છેદ મોટો છે, તો x² નો છેદ. એટલે આ બીજી રીતે કહેવું હોય તો એવું કહેવાય x² ના સહગુણકનો છેદ અને y² ના સહગુણકનો છેદ. તો એમાં x² ના સહગુણકનો છેદ મોટો છે. તો x² ના સહગુણકનો છેદ મોટો હોય ત્યારે પ્રધાન અક્ષ એ કઈ જગ્યાએ હશે, x અક્ષ ઉપર હોય. એથી ઉલટું, ધારો કે આ એક પદ મોટું હોત તો આપણે શું કહેતા કે y² ના સહગુણકનો છેદ મોટો છે માટે પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય. પરંતુ અહીંયા તો આપણે x અક્ષ ઉપર છે. ઓકે, તો આપણે પહેલા એ રીતે એનો ઉલ્લેખ કરીએ કે અહીં x² ના સહગુણકનો છેદ એ y² ના સહગુણકના છેદથી વધુ છે, બરાબર. અને માટે પ્રધાન અક્ષ x અક્ષ પર હોય. જેનો છેદ મોટો એ અક્ષ ઉપર પ્રધાન અક્ષ હોય. હવે પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો એનું પ્રમાણિત સમીકરણ કેવું થાય, માટે ઉપવલયનું સમીકરણ x²/a² પ્લસ y²/b² = 1 સાથે સરખાવતા. યાદ કરજો મિત્રો, જે કિંમત છેદમાં મોટી એને આપણે a તરીકે લઈએ છીએ. તો અહીંયા x² નો છેદ મોટો છે માટે ત્યાં a² લખ્યા છે, y² નો છેદ નાનો છે તો ત્યાં b² રાખ્યા છે. હવે આને સમીકરણ સાથે આપણે સરખાવીએ છીએ તો a² તરીકે શું મળે, 25. ચલો b² તરીકે શું મળશે, તો કે 9. અને એનો મતલબ a તરીકે 5 અને b તરીકે 3. ઓકે, કારણ કે a અને b એ બંને ધન માપ આપણે વિચારવાના છે. ઉપવલયની આકૃતિ શીખ્યા હતા એની અંદર a માપ a એટલે ડિસ્ટન્સ હતું, b પણ ડિસ્ટન્સ હતું, તો એ હંમેશા ધન હોય. a અને b મળ્યા છે. હવે આપણે એના આધારે c શોધી દઈએ. તો આપણે જાણીએ છીએ કે સૌથી મોટી બાજુનો વર્ગ એટલે કે a² એ b² અને c² ના સરવાળા જેટલો થાય. તો એમાંથી આપણે c² ને કરતા બનાવી દઈએ તો a² - b² થશે. અને c લખીએ
તો રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ શકે. ઉલ્લેખ કરીએ તથા a સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માટે c ઇક્વલ ટુ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચલો a સ્ક્વેર અને b સ્ક્વેર મૂકી દઈએ તો 25 માઇનસ 9 એટલે કે રૂટ 16 અને એટલે કે 4. c ની કિંમત આપણને 4 મળી. તો મિત્રો સૌથી પહેલું કામ આપણને કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એ સમીકરણને આધારે આપણે a b અને c પહેલા શોધી દેવાના. બરાબર. ચલો હવે આપણને જે શોધવાનું કયું છે એને આપણે લખી દઈએ. તો ચલો સૌથી પહેલું કામ એને કયું છે કે નાભીના યામ. તો વિચારો કે પ્રધાન અક્ષ x અક્ષ પર છે તો નાભીના યામ કેટલા થવાના? પ્લસ ઓર માઇનસ c0. તો આપણે એનો ઉલ્લેખ કરીએ માટે નાભીના યામ મિત્રો પ્લસ ઓર માઇનસ c0 લખો અથવા પ્લસ c0 અને માઇનસ c0 એમ લખશો તો પણ ચાલશે. c0 અને માઇનસ c0 બરાબર ચલો c0 એનો મતલબ 40 અને માઇનસ 40. તો આ મળે આપણને નાભીના યામ. ચલો શિરોબિંદુના યામ આપણે લખીએ તો કે શિરોબિંદુના યામ. ચલો હવે શિરોબિંદુના યામ કેટલા? તો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો ધારો કે આપણો જે અહીંયા ઉપવલય છે આ પ્રકારે મળશે. આ આપણને પ્રધાન અક્ષ મળશે. પ્રધાન અક્ષમાં બિંદુ a, આ બિંદુ b. તો આના યામ a0 થશે, આના યામ માઈનસ a0 થશે. તો શિરોબિંદુના યામ a0 અને માઈનસ a0. ચલો a0 એનો મતલબ કે 50 અને માઈનસ 50. તો આ થયા શિરોબિંદુના યામ. બરાબર. ચલો એના પછી પ્રધાન અક્ષની લંબાઈ. તો પ્રધાન અક્ષની લંબાઈનું સૂત્ર છે 2a. તો એ પ્રમાણે લખી દઈએ પ્રધાન અક્ષની લંબાઈ 2a. ચલો a તરીકે કેટલા છે? 5. એનો મતલબ 2 * 5 એટલે કે 10. ચલો ગૌણ અક્ષની લંબાઈ 2b. ચલો b તરીકે કેટલા છે? 3 છે. તો આનો મતલબ કે 2 * 3 એટલે કે 6. પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ. બરાબર. ચલો હવે એના પછી ઉત્કેન્દ્રતા. હવે ઉત્કેન્દ્રતા જેને આપણે E તરીકે ઓળખીએ છીએ અને E નું સૂત્ર છે C/A. C તરીકે 4 અને A તરીકે 5. તો ઉત્કેન્દ્રતા E બરાબર C/4 મળશે. અને નાભિલંબની લંબાઈ ચલો નાભિલંબની લંબાઈનું સૂત્ર છે 2b² = 2. ચલો b² તરીકે કેટલા છે? 9 અને a તરીકે કેટલા છે? 5. તો 2 * 9/5 એનો મતલબ કે 18/5. તો આ મળ્યું આપણને નાભિલંબની લંબાઈ. ઓકે. તો અહીંયા આપણને જે તે પહેલા આપ્યું છે સમીકરણ એના આધારે a b શોધ્યા. a અને b નો ઉપયોગ કરીને આપણે c મેળવ્યા. બસ a b અને c મળી જાય પછી તો આપણે દરેક વસ્તુ આપણને ખબર જ છે એ પ્રમાણે કિંમતો મૂકીને જે તે જવાબ મેળવી શકીએ છીએ. ચલો એના પછી છે ઉદાહરણ નંબર 10. ચલો એમાં ઉપવલયનું સમીકરણ આપ્યું છે 9x² + 4y² = 36.
9x² + 4y² = 36. તો મિત્રો સૌથી પહેલું કામ ઉપવલયને એના પ્રમાણિત સ્વરૂપે આપણે લખવાનું, મતલબ =1 સ્વરૂપે પહેલા તો એને લખવું પડે. તો એનો મતલબ કે આપણે 36 વડે આખા સમીકરણને ભાગી દઈએ. તો 36 વડે ભાગીશું તો પહેલું પદ આવશે x²/4, બીજું પદ આવશે y²/9 અને ત્રીજું પદ આવશે =1. x²/4 + y²/9 અને =1. તો આ આપણને શું મળ્યું? એનું સમીકરણ. હવે એ જોવાનું છે કે કોના સહગુણકનો છેદ મોટો છે. તો y² ના સહગુણકનો છેદ મોટો છે. એનો મતલબ કે આપણો પ્રધાનાંક કઈ જગ્યાએ આવશે? હવે y અક્ષ ઉપર આવશે. ચલો આપણે એ રીતે વિચારીએ. એટલે ઉલ્લેખ કરવો પડશે અહીં y² ના સહગુણક નો છેદ એ x² ના સહગુણકના છેદ કરતા વધુ છે, માટે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય. બરાબર? પ્રધાન અક્ષ કઈ જગ્યાએ હશે? y અક્ષ ઉપર હશે. હવે પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય તો એનું સમીકરણ આપણને કેવું મળે? તો મિત્રો યાદ કરજો, જ્યારે y અક્ષ ઉપર પ્રધાન અક્ષ હશે ત્યારે y² ના છેદમાં આપણે a² લખીએ છીએ અને x² ના છેદમાં b² લખીએ છીએ. તો માટે હોય તો માટે ઉપવલય x²/b² + y²/a² = 1 ને સમીકરણ આને હું તો એક નંબર આપી દઈએ ને એક સાથે સરખાવતા. ઓકે, ચલો એક સાથે આપણે સરખાવીએ છીએ તો a² તરીકે કેટલા? 9, b² તરીકે કેટલા? 4. સરખાવતા a² = 9 અને b² = 4 મળે. હવે a² = 9 છે, b² = 4 છે. બરાબર? આપણને જે સમીકરણ આપ્યું છે એના આધારે તો આપણે શું કરીએ કે a² અને b² ઉપરથી a અને b લખી દઈએ અને a અને b લખી જાય એના આધારે આપણે c લખીશું. તો માટે a = 3 અને b = 2 થાય. હવે a અને b આપણને મળ્યા છે તો એમનો ઉપયોગ કરીને આપણે શું શોધીશું? c શોધીશું. તો ચલો આપણું સમીકરણ તથા a² = b² + c², તો c = √a² - b². બરાબર? દરેકમાં આ સૂત્ર તો એનું એ જ રહેવાનું છે, ક્યારે બદલાશે નહીં. તો c = √a² - b² છે. ચલો a² તરીકે 9, b² તરીકે 4 = √9 - 4 = √5. c ની કિંમત આપણને √5 મળી છે. હવે a, b અને c મળી ગયા છે. બરાબર? આગળના ઉદાહરણની અંદર જે પ્રમાણે આપણે નાભીના યામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધી એ રીતે આપણે બધું શોધી દઈએ. તો હવે એટલું ખબર પડે તમને કે પ્રધાન અક્ષ y અક્ષ પર છે તો નાભીના યામ પણ કઈ જગ્યાએ હોય? y અક્ષ ઉપર હોય. તો એ વખતે હવે નાભીના યામ કેવા આવશે? 0c અને 0 - c થશે. ચલો ઉલ્લેખ કરીએ કે નાભીના યામ 0c અને 0 - c. ચલો c તરીકે આપણે √5 અને અહીંયા જોઈએ 0 - √5.
આ મળ્યા આપણને નાભીના યામ. ઓકે, ચલો હવે શિરોબિંદુઓ. તો આપણે એક વખત ઉપવલયને દોરી લઈએ. તો એ ઉપવલય આપણને કેવો મળશે? આ પ્રકારનો ઉપવલય મળશે. અહીંયા આ જે છે એ એના માટે શું થશે? ઉપવલયનો પ્રધાન અક્ષ, બરાબર. આ એનું કેન્દ્ર થવાનું છે, આ બે નાભીઓ થવાની છે, A અને B એ એના શિરોબિંદુઓ થવાના છે. તો શિરોબિંદુઓ આપણે પ્રધાન અક્ષના જે અંત્ય બિંદુઓ છે એ કાં તો A0 અથવા -A0, અને બીજી રીતે વિચારીએ તો 0A અને 0 -A તરીકે આપણે લખીએ છીએ. તો હવે શિરોબિંદુઓ લખી દઈએ કે ઉપવલયના શિરોબિંદુઓ 0A અને 0 -A. એનો મતલબ કે 0 A તરીકે શું થશે? A તરીકે 3, 0 3 અને 0 -3. આ થયા શિરોબિંદુઓ. ચલો હવે પ્રધાન અક્ષની લંબાઈ. તો પ્રધાન અક્ષની લંબાઈ માટેનું સૂત્ર તો એનું એ જ છે. કેટલું? 2A. ચલો A તરીકે કેટલા છે આપણી પાસે? 3 છે. તો 2 * 3 એનો મતલબ કે 6. ચલો ગૌણ અક્ષની લંબાઈ 2B, 2 * 2 એનો મતલબ કે 4, કારણ કે B તરીકે આપણી પાસે 2 છે. પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ. હવે ઉત્કેન્દ્રતા E બરાબર C/A. ચલો C ની કિંમત છે √5 અને A તરીકે છે 3, તો √5/3. અને છેલ્લે નાભી લંબની લંબાઈ 2B²/A. એનો મતલબ 2 * 4/3. એનો મતલબ કે 8/3. ક્લિયર? તો મિત્રો આ પ્રમાણે આપણે જુદી જુદી કિંમતો મેળવી શકીએ છીએ, બરાબર. અહીંયા આ ઉદાહરણની અંદર નાભી લંબની લંબાઈ માંગેલી નથી, પણ એ છતાં પણ આપણે અહીંયા લખી દીધી છે. ઓકે, તો મિત્રો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય કે y અક્ષ પર હોય, ફરક કેવી જગ્યાએ પડે છે? શિરોબિંદુઓ અને નાભી x અક્ષ ઉપર પ્રધાન અક્ષ હોય તો એ રીતે લખવાના, y અક્ષ ઉપર પ્રધાન અક્ષ હોય તો એ રીતે લખવાના. બાકીના ચાર પદો પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષ કે ઉત્કેન્દ્રતા કે નાભી લંબ, એમાં કોઈ ફરક પડતો નથી. કેમ? કારણ કે બંનેના સમીકરણમાં આપણે a² અહીંયા x² ની નીચે લખ્યા છે, અહીંયા y² ની નીચે લખ્યા છે. કેમ એવું કર્યું છે એ આપણે સમજી ગયા કે જેના સહગુણકનો છેદ મોટો હોય એને જ આપણે a² તરીકે લખીએ છીએ, બરાબર. અને એ જ અક્ષ પર પ્રધાન અક્ષ હોય છે. ક્લિયર? તો આ હતું ઉદાહરણ નંબર 10. હવે ઉદાહરણ નંબર 11, એમાં નાભીઓ અને શિરોબિંદુઓ આપ્યા છે અને એના ઉપરથી આપણે ઉપવલયનું સમીકરણ શોધવાનું છે. ઉદાહરણ 11. ચલો નાભીઓ આપી છે ±50 અને શિરોબિંદુઓ આપ્યા છે ±13 ક્લિયર? તો તેવા ઉપવલયનું સમીકરણ આપણે શોધવાનું છે. તો મિત્રો હવે સૌથી પહેલા તમને એટલી સમજણ પડવી જોઈએ કે નાભીઓ અને શિરોબિંદુઓ જે યામ દેખાય છે એ કઈ જગ્યાએ છે? તો x અક્ષ પર છે. નાભી અને શિરોબિંદુ બંને x અક્ષ પર હોય તો એનો મતલબ આ પ્રકારનો આપણો ઉપવલય આવવાનો છે, બરાબર. હવે આ પ્રકારનો ઉપવલય હોય તો પ્રધાન અક્ષ x અક્ષ પર થયો એવું કહેવાય. પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તો એનું પ્રમાણિત સમીકરણ x²
x² upon a² plus y² upon b² equal to 1 લખી શકાય. ક્લિયર? તો ચલો આને આધારે આપણે એનો ઉલ્લેખ કરીએ કે નાભી અને શિરોબિંદુ x અક્ષ પર હોવાથી અહીં નાભીઓ અને શિરોબિંદુઓ x અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ x અક્ષ પર હોય. પ્રધાન અક્ષ x અક્ષ પર છે તો માટે ઉપવલયનું સમીકરણ x² upon a² plus y² upon b² equal to 1 થાય. કારણ કે પ્રધાન અક્ષ x અક્ષ પર છે તો x² ના છેદમાં a² આવવું જોઈએ. હવે મિત્રો x² ના છેદમાં a² હોય તો એનો મતલબ એ થયો કે આપણે જે અહીંયા શિરોબિંદુ આપ્યા છે એ શિરોબિંદુઓ ના યામ તો કેવા થાય છે આપણે અહીંયા જોયા a0 અને -a0 તો એનો મતલબ એવો થશે કે a ની કિંમત કેટલી થવાની છે 13 થવાની છે. બરાબર. ચલો નાભીઓ તો અહીંયા નાભીઓ વિચારી લઈએ c0 અને -c0 તો એ પ્રમાણે c નું મૂલ્ય કેટલું થશે 5 થશે. તો a અને c બંનેની કિંમતો આપણી પાસે આ રીતે મળે તો એને આધારે આપણે સૌથી પહેલા b ની કિંમત શોધવી પડે. બરાબર. અને b ની કિંમત શોધીને પછી આપણને જે માંગ્યું છે એ વસ્તુ આપણે મેળવી શકીએ. તો ચલો એ પ્રમાણે આપણે પહેલા કામ કરીએ કે માટે શિરોબિંદુઓ પ્લસ ઓર માઈનસ a0 બરાબર પ્લસ ઓર માઈનસ 13 0 અને માટે a બરાબર 13. ચલો નાભીઓ પ્લસ ઓર માઈનસ c0 બરાબર પ્લસ ઓર માઈનસ 5 0 જે અહીંયા આપણને આપેલું છે. બરાબર. તો માટે c ની કિંમત કેટલી થશે 5 થશે. હવે a અને c અને b ત્રણેયનો સંબંધ દર્શાવતું પદ આપણી પાસે છે તથા a² = b² + c² માટે b = √a² - c². અથવા જો મિત્રો આપણે ડાયરેક્ટ b² ની જરૂર છે તો ડાયરેક્ટ b² = a² - c² લખશું તો પણ ચાલશે. તો પછી આ રૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા સ્ક્વેર કરી દઈએ તો a² તરીકે 13 નો સ્ક્વેર minus 5 નો સ્ક્વેર 169 minus 25 144. બરાબર. b² તરીકે 144 મળ્યા છે, a તરીકે 13 છે, એનો મતલબ કે a² તરીકે 169 થાય અને એને આ ઉપવલયના સમીકરણમાં આપણે મૂકી દઈએ કારણ કે એમાં ઉપવલયનું સમીકરણ જ આપણે શોધવાનું છે. તો માટે ઉપવલયનું સમીકરણ x² upon ચલો એક વખત તો સમીકરણ લખી દીધું છે તો ડાયરેક્ટ a² ની કિંમત મૂકી દઈએ 169 y² upon b² 144 equal to 1. ક્લિયર? તો આ થયું ઉદાહરણ નંબર 11. જો મિત્રો ત્રણ ઉદાહરણ જે પણ ગણ્યા છે ત્રણે ત્રણ જુદી જુદી રીતના આપણને મળ્યા છે. હવે એના પછી હજી ચોથું ઉદાહરણ જોઈએ, એ પણ એમનાથી કંઈક અલગ રીત પ્રમાણેનું છે. ઉદાહરણ નંબર 12. ચલો શું આપેલું છે એમાં? પ્રધાન અક્ષની લંબાઈ 20 આપેલી છે. બરાબર. ઉલ્લેખ કરીએ પ્રધાન અક્ષની લંબાઈ
મિત્રો હવે આપણે જાણીએ છીએ કે પ્રધાન અક્ષની લંબાઈ એટલે હંમેશા 2a જ હોય, બરાબર? તો 2a તરીકે જ આપણે 20 લખી દઈએ, 2a = 20. બીજા નંબરમાં આપ્યું છે નાભીઓ, 0 ± 5 છે. ચલો આ બે વસ્તુ આપેલી છે. આનો મતલબ એ થયો કે તમને જે નાભીઓ આપી છે એના આધારે ખબર પડે કે 0 ± a જેવું, સોરી 0 ± c જેવું સ્વરૂપ છે. એનો મતલબ કે પ્રધાન અક્ષ કઈ જગ્યાએ હશે? y અક્ષ પર હશે. આને આધારે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તો એ વખતે એનું પ્રમાણિત સમીકરણ કેવું આવે? x² / b² + y² / a² = 1, અથવા તમે આ પદ પહેલા લખી દો, આ બીજા નંબરે લખો, =1 રાખો તો પણ ચાલે. ક્લિયર? તો આને આધારે આ આપણને જે પણ મળશે એ શું થવાનું છે કે નાભી છે એટલે c નું મૂલ્ય મળવાનું છે, અહીંયાથી a નું મૂલ્ય મળવાનું છે. a અને c નો ઉપયોગ કરીને આપણે b નું મૂલ્ય મેળવીશું. બસ એના આધારે આપણને ઉપવલયનું સમીકરણ મળી જશે. ચલો એનો ઉલ્લેખ કરીએ તો કે અહીં 2a = 20 માટે a = 10, બરાબર? ચલો નાભી, હવે નાભી y અક્ષ પર છે એવો આપણે ઉલ્લેખ કરીએ, એનું સમીકરણ લખીએ અને પછી 0c તરીકે 5 નો આપણે ઉલ્લેખ કરીએ. નાભીઓ 0 ± 5 એ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ y અક્ષ પર છે, માટે ઉપવલયનું સમીકરણ x² / b² y² / a² = 1 થાય. ઓકે, હવે આ રીતે થયું છે તો નાભીઓના આધારે આપણે 0 ± c લખીને આપણે c ની કિંમત 5 લખી દઈએ. તો ચલો એ પ્રમાણે એનો આપણે ઉલ્લેખ કરીએ. માટે નાભીઓ 0 ± c = 0 ± 5 અને માટે c = 5. હવે a ની કિંમત અને c ની કિંમત આપણી પાસે છે, એમનો ઉપયોગ કરીને આપણે b² શોધી લઈએ. અહીંયા પણ b² શોધ્યા છે આપણે. તો તથા a² = b² + c² માટે b² = a² - c². ચલો a² તરીકે 10 નો વર્ગ 100, c² તરીકે 25, બંને ભેગા કરીએ તો આપણને 75 મળે. b² તરીકે 75 થયા. ઓકે, બસ એના આધારે આપણે સમીકરણમાં લખી દઈએ. માટે ઉપવલયનું સમીકરણ ચલો x² / b² પ્રમાણે x² / 75, ચલો y² / a², a તરીકે 10 છે એનો સ્ક્વેર એટલે 100 = 1. તો આ રીતે આપણને ઉપવલયનું સમીકરણ પણ મળી જાય. ક્લિયર? તો જુઓ ઉદાહરણ 11 માં નાભી અને શિરોબિંદુ આપેલા હતા, જ્યારે ઉદાહરણ 12 ની અંદર પ્રધાન અક્ષ અને નાભી આપેલા છે, ત્યારે ઉપવલયનું સમીકરણ માંગેલું છે. અને એ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 13 આપણે વિચારીએ તો બે બિંદુ આપ્યા છે મિત્રો. આપણે એક પણ જોઈ લઈએ ઉદાહરણ નંબર 13.
બે બિંદુઓ 4 3 અને -1 4 માંથી ઉપવલય પસાર થાય છે. કયામાંથી? 4 3 અને -1 4 માંથી ઉપવલય પસાર થાય છે. સાથે પ્રધાન અક્ષ x અક્ષ પર આવેલો છે તથા પ્રધાન અક્ષ x અક્ષ પર છે. તો તેવા આપણે ઉપવલયનું સમીકરણ શોધવાનું છે. મિત્રો, પ્રધાન અક્ષ x અક્ષ પર હોય એવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ પહેલા તો કયું થાય? તો એ આપણે નોંધી લઈએ. તો માટે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x² a² y² b² ઇક્વલ ટુ 1 થાય, જેને આપણે 1 નંબર આપીએ છીએ. ઓકે મિત્રો, આ દાખલામાં આપણે એવું વિચારવાનું છે કે આપણી પાસે સમીકરણ છે અહીંયા. હવે આ ઉપવલય 4 3 માંથી પસાર થાય છે. એનો મતલબ કે x ની જગ્યાએ 4, y ની જગ્યાએ આપણે 3 મૂકીશું. x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ આપણે 3 મૂકીશું તો આપણને બીજું સમીકરણ મળશે. ચલો એવી જ રીતે આ ઉપવલય -1 4 માંથી પસાર થાય છે. એનો મતલબ એવો થયો x ની જગ્યાએ -1, y ની જગ્યાએ 4 મૂકીશું ત્યારે ત્રીજા નંબરનું સમીકરણ મળશે. સમીકરણ 2 અને 3 ને આપણે ઉકેલીએ તો આપણને a² અને b² ની કિંમત મળે. બસ એ a² અને b² સમીકરણ 1 માં મૂકીએ તો આપણને એનો જવાબ મળી જશે. તો ચલો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે ઉપવલય 4 3 માંથી પસાર થાય છે. એનો મતલબ કે 4 3 દ્વારા ઉપવલયનું સમાધાન થશે. તો માટે 16/a² 9/b² ઇક્વલ ટુ 1. ચલો એવી રીતે ઉપવલય -1 4 માંથી પસાર થાય છે. ચલો એનો મતલબ 1/a² + 16/b² ઇક્વલ ટુ 1. એને આપણે 3 નંબર આપીએ. હવે મિત્રો અહીંયા સમીકરણ 2 અને સમીકરણ 3 ને આપણે ઉકેલવા છે. તો ઉકેલવા માટે a² ના સહગુણક આપણે સરખા બનાવવાનો પ્રયત્ન કરીએ તો a² ના સહગુણક સરખા ક્યારે બનશે? a² ના સહગુણક સરખા કરવા માટે સમીકરણ નંબર 3 ને આપણે 16 વડે ગુણવા પડે. તો આપણે ચલો એ રીતે ગુણાકાર કરીએ અને a² નો પહેલા લોપ કરીએ. તો કે 2 - 16 * 3. તો ચલો પહેલું સમીકરણ a નું a એટલે કે 16/a² + 9/b² ઇક્વલ ટુ 1 માઈનસ, ચલો આને આપણે 16 વડે ગુણીને લખવાનું છે. એનો મતલબ કે પહેલું પદ થશે 16/a² માઈનસ, કારણ કે આપણે બાદબાકી કરવાની છે. ચલો બાદબાકીનું પદ છેલ્લે લખીએ. બરાબર, વચ્ચે અત્યારે પ્લસ રાખીએ. 16 × 16 256/b² બરાબર 16. બાદબાકી કરવાની છે ત્રણેયમાં માઈનસ. ચલો a² વાળું પદ ઉડી જશે. b² વાળું પદ જુઓ 9 - 256. એનો મતલબ કે 247 - 247/b² ઇક્વલ ટુ 1 - 16 મતલબ -15. b² ને કરતા બનાવી દઈએ તો શું થશે? 247/15 ઇક્વલ ટુ b². તો ચલો આપણને b² ની કિંમત આટલી મળી. હવે આ b² ની કિંમત તમે ધારો કે 2 માં કાં તો 3 માં
બંનેમાંથી કોઈ એક જગ્યાએ મૂકી દો તો તમને a² ની કિંમત મળશે. ઓકે, તો હું ડાયરેક્ટ આ રીતે લખી દઉં છું કે b² ની કિંમત 2 માં મૂકતા ચલો તો શોધી લેજો જાતે a² = 247/7 ક્લિયર. અંદર મૂકીને સાદુરૂપ આપવાનું છે. હવે a² અને b² મળ્યા છે એમને સમીકરણ 1 માં મૂકી દો. તો માટે 1 પરથી x² upon 247/7 y² 247/15 equal to 1. 7 છેદના છેદમાંથી અંશમાં જતા રહેશે, 15 છેદના છેદમાંથી પણ અંશમાં જતા રહેશે. એ રીતે લખશો તો ચાલશે, આનું આ જ સ્વરૂપ રાખશો તો પણ ચાલશે. ઓકે, તો એ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. તો જુઓ એ રીતે બંને પ્રકારે આપણે લખી દઈએ. માટે 7x² upon 247 15y² upon 247 equal to 1. બરાબર. હવે આનું આ સ્વરૂપ રાખશું તો ચાલશે. 247 ને લસા લઈને પેલી બાજુએ ગુણીશું તો પણ એ ચાલશે. તો ચલો એ પ્રમાણે પણ આપણે લખી દઈએ. તો શું મળશે આપણને કે માટે 7x² plus 15y² equal to 247 જે માગેલ ઉપવલયનું સમીકરણ છે. ક્લિયર? તો મિત્રો આ પ્રમાણે બે બિંદુમાંથી પસાર થાય છે. તમને કેવું પ્રધાનક આપેલો હોય અથવા નાભીના યામ આપેલા હોય, ગમે તે આપેલું હોય એના આધારે આપણે એ વસ્તુનો ઉલ્લેખ કરી શકીએ કે સમીકરણ કેવું મળશે. બંને બિંદુમાંથી પસાર થાય છે એનો મતલબ એના આધારે બે સમીકરણ મળ્યા. લોપની રીતે આપણે ઉકેલવું છે. ઉકેલીએ તો b² અને a² ની કિંમત મળી અને એને ઉપવલયના સમીકરણમાં મૂકીએ છીએ તો ઉપવલયનું સમીકરણ આપણને મળી જશે. તો મિત્રો આપણે આ વિડિયોમાં આટલા સુધી રાખીએ છીએ. જે પણ ઉદાહરણો ગણ્યા છે 5 થોડીક અલગ રીતના છે. બસ હવે એ જ પ્રમાણે હવે પછીના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.3 નો અભ્યાસ કરીશું. એમાં પણ દરેક રીતના એક એક દાખલાનો જ આપણે અભ્યાસ કરીશું અને એ પ્રમાણે બાકીના જે દાખલાઓ હશે એ તમને હોમવર્ક સ્વરૂપે મળશે. તો મિત્રો આજના વિડિયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.